હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો ચોથો પાઠ પરમાણુનું બંધારણ એની અંદર મિત્રો આજે આપણે આગળ જવાના છે. તો મિત્રો, લાસ્ટ લેક્ચરોની મદદથી આપણને એવું ખબર પડ્યું કે પરમાણુનું બંધારણ કેવું છે. આપણે બધા નમૂનાઓને આધારે આપણને ખબર પડ્યું કે પરમાણુ છે એ કેવો નમૂનો ધરાવે છે. એની પરમાણુ 3 અપરમાણુ કણોનો બનેલો છે. કયા 3 અપરમાણુ કણો? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. આ 3 બનેલા છે ને આ 3ની ગોઠવણી આપણું છે કે કેવી રીતે ગોઠવણી થયેલી છે. તો આ છે આપણો પરમાણુ. પરમાણુની અંદર વચ્ચે બે વસ્તુ છે. કેન્દ્રની અંદર 2 અપરમાણુ કણો છે. એક છે આપણો પ્રોટોન, બીજો છે આપણું ન્યુટ્રોન. આ બંને વચ્ચે છે. જ્યારે ઇલેક્ટ્રોન છે શું કરે છે? કક્ષાની આજુબાજુ શું કરે છે? ભ્રમણ કરે છે. રેડી? તો કક્ષાની આજુબાજુ શું કરે છે? ભ્રમણ કરે છે. પ્રોટોન અને ન્યુટ્રોન શું હોય છે? કેન્દ્રની અંદર હોય છે. જે આપણે પાછળના નમૂનાના આધારે આપણે ખબર પડી કે પરમાણુનું બંધારણ આવું હોય છે. રેડી? તો હવે આપણે જોઈએ આ તન્વીશભાઈ. રેડી? તો હવે આપણે જોઈએ કે મેં તમને ત્રીજા પાઠની અંદર ખબર છે બધા પરમાણુ શું કે બધા મેં તમને તત્વો મોટે કરવા આપ્યા હતા. ખબર કદાચ યાદ હોય તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન એને યાદ હોવા જોઈએ. કારણ કે યાદ નહીં હોય તો પછી ખબર નહીં પડે. પણ તો એકવાર રિવાઇઝ કરે તો બરાબર. રિવાઇઝ જેથી તમને ખબર પડી છે એ બધા આપણે સમજી લઈએ. અને એ પ્રમાણે હવે જેનો નંબર હશે ને એટલા એની અંદર પ્રોટોન હશે ને એટલા એના ઇલેક્ટ્રોન હશે. હવે જો ન્યુટ્રોન એવી વસ્તુ છે, આ ન્યુટ્રોન જો કે એની સંખ્યા શું હશે? અનિયમિત હશે. નિયમિત હશે નહીં. એ ઘણી વખત પ્રોટોન જેટલો હશે અથવા પ્રોટોન કરતાં ઓછો હશે કાં તો વધારે પણ હોઈ શકે છે અમુક કિસ્સામાં. રાઈટ? એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બંનેની સંખ્યા હંમેશા સરખી હોય. જો પ્રોટોન 5 હશે તો ઇલેક્ટ્રોન પણ 5 હશે. જો પ્રોટોન 6 હશે તો ઇલેક્ટ્રોન પણ 6 હશે. પ્રોટોન 7, ઇલેક્ટ્રોન 7. રાઈટ? ન્યુટ્રોનમાં બદલાવ આવી શકે છે. હવે જો કોઈ પણ પરમાણુ હોય ને તમારે એનું દળ શોધવું હોય. શું શોધવું હોય? દળ. તો દળ શોધવાનું સિમ્પલ ટેકનિક કે આ જે પરમાણુ છે એનું ઇલેક્ટ્રોન હોય એનું કોઈ દળ હોય નહીં. એનું જે કેન્દ્ર હોય ને એની અંદર જેનું દળ હોય તો એનું કેન્દ્ર કયું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. આ બંનેનો તમે સરવાળો કરો તો તમને એનું શું મળી જાય? દળ મળી જાય. જો 3 પ્રોટોન હોય 3 ન્યુટ્રોન હોય તો એક પ્રોટોનનું એક યુ, એક પ્રોટોનનું એક યુ, એક પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનું દળ સરખું હોય. રેડી? પ્રોટોન ન્યુટ્રોનનું દળ સરખું હોય. એક પ્રોટોનનું એક યુ. તો માની લો કે આની અંદર 3 પ્રોટોન અને 3 ન્યુટ્રોન હોય. ટોટલ કેટલા થયા? 6 વસ્તુ થઈ. તો 6 યુ. યુ એટલે આપણે યુનિટ જે આપણું છે એ બરાબર એમયુ પણ કહી શકાય. બરાબર? તો એ શું થઈ જશે? 6 એનો પ્રમાણે ભાર થઈ જશે. બરાબર? જે વજન થઈ જાય. તો આ તો થઈ ગયું આની વાત. આપણે ગોઠવણ સમજી લીધી, આની વજન સમજી લીધું. હવે હું તમને એક વસ્તુ સમજાવું. હા, મેં તમને સમજાવવાનું કીધું કે બધાના નામ સમજાવી દઉં. હવે તમે યાદ રાખજો નંબર. એ નંબરને કહેવાય પરમાણુય ક્રમાંક. શું કહેવાય? પરમાણુય ક્રમાંક. યાદ રાખજો મિત્રો. આગળ આ ટોપિક આવશે આપણે, પણ યાદ રાખજો પરમાણવીય ક્રમાંક. અને બીજું શું? સંજ્ઞા. પરમાણુય ક્રમાંક, નામ અને સંજ્ઞા. તો આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ આ 4 પાઠ માટે. બરાબર? ફિઝિક્સની અંદર તો આ નહીં, કારણ કે કેમિસ્ટ્રીનું. તો કેમિસ્ટ્રી અંદર આ 4 વસ્તુ આ 3 વસ્તુ યાદ રાખવી ખૂબ જરૂરી છે. બરાબર? તો ચલો, પરમાણુ ક્રમાંક 1. એક પરમાણુ ક્રમાંકવાળું આપણે તત્વનું નામ છે કે જેનો એક પરમાણુ ક્રમાંક છે. મતલબ કે તમે નંબર સમજી લો. એક નંબર છે જેનો એક નંબર છે એનું નામ છે હાઇડ્રોજન. શું નામ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનને H વડે દર્શાવે છે. એના વડે દર્શાવાય H વડે. યાદ રાખજો, યાદ કરવું જ પડશે ગમે ત્યારે. એટલે 10 વખત લખો, 5 વખત લખો, યાદ કરવાનું છે. ઓપ્શન નહીં તમારે. બીજા નંબર ઉપર છે હિલિયમ. હિલિયમ જેની સંજ્ઞા છે He. યાદ રાખવાનું. પછી હું તમને એક સૂત્ર પણ આપીશ. રેડી? ત્રીજા નંબરનું છે લિથિયમ. સૂત્ર કંઈ નહીં, ખાલી આગળના નામ. હા, ઈલી, બેગો, કાનાઓ. બરાબર? એવી રીતે યાદ રાખવાનું છે. લિથિયમ ના કે ડાયરેક્ટ યાદ રાખશો તો બી ચાલશે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ આવી રીતે આવડવું જોઈએ. 20 સુધી તો આવડવું જ જોઈએ. જો હું તમને કહી દઉં કેવી રીતે તમારે બોલવાનું. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગન, પોટેશિયમ, કેલ્શિયમ. આટલા ઉદ્યોગો. ફરીથી એકવાર બોલું.
હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. રેડી? તો આટલે તમને યાદ રહેવા જોઈએ. લિથિયમ જેની સંજ્ઞા થાય Li. ઓકે, અમે શીખવાડેલું ફટાફટ કરી દઉં, કારણ કે તમે એકવાર ત્રીજા પાઠની અંદર જોઈ લેજો, કારણ કે શીખવાડેલું ખોટું આપણે એમાં ટાઈમ થોડો વધારે ના બગાડીએ. રાઈટ? લિથિયમ, પછી બેરિલિયમની સંજ્ઞા है Be. રેડી? પછી है બોરોનની સંજ્ઞા है B. छठा नंबर पर है कार्बन की संज्ञा है C. सातवां नंबर पर है नाइट्रोजन की संज्ञा है N. आठवां नंबर पर है ऑक्सीजन जेनी संज्ञा है O. પછી नौवां नंबर पर है फ्लोरीन जेनी संज्ञा है F. रेडी? चलो फटाफट आटलू नोट डाउन कर लो અને યાદ રાખવાનું છે. તો 10મા નંબર પર આવે છે 10મા નંબરનો પરમાણુ ક્રમાંક, એનું નામ છે નિયોન જેની સંજ્ઞા છે N. પછી 11મા નંબર પર આવે છે સોડિયમ જેની સંજ્ઞા છે Na. પછી છે 12મા નંબર પર આવે છે મેગ્નેશિયમ જેની સંજ્ઞા है Mg. પછી 13મા નંબર પર આવે છે એલ્યુમિનિયમ જેની સંજ્ઞા है Al. પછી 14મા નંબર પર આવે છે સિલિકોન. શું આવે છે? સિલિકોન જેની સંજ્ઞા है Si. 15મા નંબર પર આવે છે ફોસ્ફરસ જેની સંજ્ઞા है P. બરાબર? યાદ રાખજો, ફ્લોરિનની F, ફોસ્ફરસમાં ફ આવે પણ એની સંજ્ઞા P. પછી 16મા નંબર પર है સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર જેની સંજ્ઞા है S. પછી 17મા નંબર ઉપર આવે છે क्लोरीन જેની સંજ્ઞા है Cl. फिर 18મા नंबर पर है आर्गोन જેની સંજ્ઞા है Ar. रेडी? तो 18 સુધી લખી નાખો, બીજા બે બાકી એ લખી દો. રેડી? ફટાફટ લખી નાખો. ચલો, ઓકે. પછી 19મા નંબર પર આવે છે 19મો પરમાણુ ક્રમાંક છે પોટેશિયમ જેની સંજ્ઞા है K. પછી है 20મા નંબર પર है कैल्शियम જેની સંજ્ઞા है Ca. રેડી? તો આ થઈ ગયા આપણે 20 સુધી પરમાણુ ક્રમાંક, એના નામ અને એની સંજ્ઞા. ઓકે, તો હવે આ વસ્તુ તો થઈ ગઈ. હવે આટલી વસ્તુ તમારે પહેલાં મોટે કરી લેવાની. આટલું મોટે કરી લો, એના પછી જ આગળનો વિડીયો જોજો, નકા આટલેથી જ બહાર નીકળી જવાનું. રાઈટ? ચલો, પહેલાં મોટે થઈ ગયા પછી જ જોવાનું. તો હવે જો, હવે આટલી વસ્તુ મોટી થઈ ગયા બાદ હવે મેઇન વસ્તુ કે કોઈ બી વસ્તુનો જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા એની અંદર પ્રોટોન હશે, એટલા એની અંદર ઇલેક્ટ્રોન હશે. બે વસ્તુ ફિક્સ હશે. ન્યુટ્રોનની સંખ્યા બદલાશે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા રહેશે. માની લો કોઈ આપણે નંબર એક્ઝામ્પલ લઈ લઈએ, ઓક્સિજનની વાત કરું. ઓક્સિજનની. રેડી? તો ઓક્સિજન છે, ઓક્સિજનની સંજ્ઞા है O અને એનો જે પરમાણુ ક્રમાંક છે એ છે 8. તો 8 પરમાણુ ક્રમાંક છે. તો ઓક્સિજનનો જે પરમાણુ હશે એની અંદર શું હશે? એની અંદર 8 પ્રોટોન હશે અને 8 ઇલેક્ટ્રોન હશે. સમજાણું કે નહીં? જેટલો એનો પરમાણુ ક્રમાંક હશે એટલા એની અંદર પ્રોટોન હશે. એટલા હવે ન્યુટ્રોનની સંખ્યા બદલાતી રહેશે. ન્યુટ્રોન કાં તો 8 પણ હોઈ શકે, 8થી ઓછા પણ હોઈ શકે, પણ આ બે સંખ્યા તો ફિક્સ જ હશે. રેડી? તો પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન હશે.
હવે મેન વસ્તુ કેવું છે, હવે આની અંદર કેવું હોય કે પ્રોટોન ભલે ગમે એટલા હશે, પ્રોટોનને ક્યાં સમાવવાનું કે પ્રોટોન રહેવાનો કેન્દ્રની અંદર. પ્રોટોન એવી વસ્તુ છે કે ભલે ગમે એટલા વધી જાય, પ્રોટોન ક્યાં રહેશે? કેન્દ્રની અંદર રહેશે. કેન્દ્ર બહાર તો આવશે નહીં. પ્રોટોનનું કામ એક જ જગ્યાએ સ્થાને કે એક જ કર્મ મળ્યું હોય કેન્દ્ર. પણ આ ઇલેક્ટ્રોન છે એનું સ્થાને કક્ષા. હવે કક્ષા એક ના હોય, પહેલી કક્ષા છે ને નાની હોય. પહેલી કક્ષા ભરાઈ જાય એટલે પછી ઇલેક્ટ્રોન બીજી કક્ષાની અંદર ભરાય. આ પહેલી કક્ષા હોય, પહેલી કક્ષા ભરાઈ જાય એટલે એના પછી બીજી કક્ષામાં ભરાય. બીજી કક્ષા ભરાઈ જાય એટલે એની પછી ત્રીજી કક્ષા આવે. ત્રીજી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભરાય. તો ઇલેક્ટ્રોન છે જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે એમ કક્ષકો એ પહેલી કક્ષક ભરાશે, પછી બીજી ભરાશે, પછી ત્રીજી ભરાશે. એમ કક્ષકો શું થશે? ભરાતી જશે. તો એમનું સ્થાન બદલાશે, એ અલગ અલગ જગ્યાએ ગોઠવાશે. અને પ્રોટોનનું તો એક સ્થાન ફિક્સ છે કે એક ભલે ગમે એટલા હશે, 50 હશે, ગમે એટલા, પણ એનું સ્થાન કેન્દ્રમાં જશે. પણ ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં હશે? કક્ષાની અંદર હશે. તો હવે આપણે મેઇન સમજવાનું હોય કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે. ઇલેક્ટ્રોનની જુદા જુદા પરમાણુ અંદર કેવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. રેડી? તો પહેલાં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણીના થોડાક નિયમો જોઈ લઈએ કે ઇલેક્ટ્રોન ગોઠવણીના નિયમો શું છે. કઈ કક્ષા અંદર આપણે કક્ષા જોઈએ? K, L, M, N. બીજું નામ કેવું હતું? N = 1, N = 2, N = 3, N = 4. રાઈટ? તો એ કક્ષા પહેલાં જોઈએ કઈ કક્ષા અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને એના માટેના નિયમો શું. તો એની પહેલાં થોડોક એક કન્સેપ્ટ સમજી લો, સમજી લેવાનો. રેડી? આ વસ્તુ ખબર પડી? આ બધા મેં 20 સુધી લખે ને બધા માટે આ જ લાગુ પડે. બરાબર? પોટેશિયમમાં 19મા નંબર છે, તેમાં 19 પ્રોટોન હશે, 19 ઇલેક્ટ્રોન હશે. રાઈટ? ચલો, તો હવે મેન કે ઇલેક્ટ્રોન છે, હા, ઇલેક્ટ્રોનના નિયમો. તો નિયમો સમજાવી દઉં કે કોઈપણ કક્ષકમાં સોરી, કન્સેપ્ટ સમજાવવાનો તો પહેલાં, પછી એના પછી ઉપર લખતા નહીં. એક કન્સેપ્ટ એ છે કે હે ને આ આપણો ધન વીજભાર હે, બરાબર? ધન વીજભારની આજુબાજુ શું છે? આ કક્ષક છે. કક્ષાની આઈકન ઇલેક્ટ્રોન ફરે. આ પહેલી કક્ષા છે, બીજી કક્ષા. તો હવે વસ્તુ સમજો કે જે કક્ષા, બે કક્ષા, બરાબર? કક્ષા 1, આ કક્ષા 2. તો જે કક્ષા છે ને કેન્દ્રની નજીક હશે ને, નજીક, એની ઉર્જા શું હશે? ઓછી હશે. સમજો હું શું કહું? જે કક્ષા છે એ કેન્દ્રની નજીક હશે એની ઉર્જા ઓછી હશે, બાકીની ઉર્જા વધુ હશે. તો જે ઇલેક્ટ્રોન છે પહેલાં નીચી ઉર્જામાં ભરાય, પછી ઊંચી ઉર્જામાં ભરાય. બરાબર? સમજાય? ઇલેક્ટ્રોનનો હંમેશા નિયમ છે કે ઇલેક્ટ્રોન છે એ નીચી ઉર્જાવાળી કક્ષકની અંદર પહેલાં ભરાશે. એ ભરાઈ જાય, તમે સમજો. મને એક વસ્તુ કહો, એક બાટલું, બે બાટલા વચ્ચે જોઈન્ટ કરેલા. હવે હું ઉપરથી બે માટલા સમજી લો, બરાબર? બે માટલા છે, બે માટલાને જોઈન્ટ કરે. હું પાણી રેડતો જવું, પહેલાં નીચેલું ભરાશે કે ઉપરલું ભરાશે? નીચેલું ભરાય પછી ઉપરલું ભરાશે ને. સમજો કે નહીં? પહેલાં નીચેલું ભરાશે. કૂવામાં હોય તો ઓહાડામાં આવે ને, કે ને કહેવત છે ને એને જો, બરાબર? તો નીચે ભરાશે તો ઉપર આવશે ને. સમજો? તો એવી રીતે પહેલાં આ નીચલી ઉર્જા ધરાવતી કક્ષક ભરાશે, એના પછી આ બીજા નંબરની કક્ષા છે એની ઉર્જા થોડી વધારે છે, પછી એ ભરાશે. સમજાય હું શું કહું? પહેલાં નીચી ઉર્જા, પછી ઊંચી ઉર્જા. પહેલા નંબરની કક્ષક ભરાશે, પછી બીજા નંબરની કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે. રેડી? આ કન્સેપ્ટ ખાલી યાદ રાખજો. જેટલી વધારે પછી હવે અમારે બીજા નંબરની ભરાઈ જઈ તો બીજા નંબરની ભરાય છે, ત્રીજા નંબરની ભરાય છે, ત્રીજા નંબરની ભરાય છે, ચોથા નંબરની ભરાશે. કક્ષકો ક્યાં ઓછી? રાઈટ? ચાલો, ઓકે. હવે નિયમો જોઈ લઈએ. પહેલો નિયમ કે કોઈપણ કક્ષકમાં, કક્ષા કોઈપણ કક્ષામાં મહત્તમ 2n² ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. બરાબર? હવે આપણે જોઈએ પહેલી કક્ષા n = 1 માટે આપણે જોઈએ n = 1. તો આપણા સૂત્રની અંદર આપણે આ n = 1નું બીજું નામ શું છે આપણું? K કક્ષા. K કક્ષા, રાઈટ? K કક્ષા અથવા n = 1.
તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તો એનું સૂત્ર મુજબ આપણું છે કે 2n². હવે એનની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો 2 1નો વર્ગ. 1નો વર્ગ કેટલા થાય? 1. આ બંને કૌંસ એટલે ગુણાકારમાં હે 2 કા 2 બરાબર શું થઈ જશે? 2. તો મતલબ કહેવાનો અર્થ કે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાશે. કેટલા? મહત્તમ વધુમાં વધુ તમે 2 ઇલેક્ટ્રોન ભરી શકો. રાઈટ? આ પહેલી કક્ષાના તમે 2 ઇલેક્ટ્રોન ભરી શકો. હવે એવી રીતે આપણે જોઈએ n બરાબર 2 માટે તમે જોઈ શકો કે n બરાબર 2 બીજા નંબરની કક્ષા છે. બરાબર? થોડુંક નાનું બનાવી દઉં. ચલો પછી તમે જો n બરાબર 1 લો. હવે તમે શું લો? n બરાબર 2 લો. બરાબર? n બરાબર 2 એટલે આપણે બીજા નંબરની કક્ષા ઉપર આવ્યા. પહેલા નંબરની કક્ષા ઉપર 2 ઇલેક્ટ્રોન ભરાય. બીજા નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તો 2 આ 2નો વર્ગ. 2 આ 2નો વર્ગ કેટલો થાય? 4. તો 2 દુ 4 તો કેટલા થઈ જશે? 4 દુ 8. તો કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? આ બીજા નંબરની કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન ભરાશે. કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 8 ઇલેક્ટ્રોન ભરાશે. સમજાય? તો પહેલી કક્ષા અંદર 2 ઇલેક્ટ્રોન ભરાઈ રહેશે. એના પછી બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન ભરાશે. પહેલી કક્ષા ભરાઈ રહેશે, એના પછી બીજી કક્ષા ભરાશે. તો બીજી કક્ષા અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 8 ઇલેક્ટ્રોન ભરાશે. ત્રીજી કક્ષાની અંદર આપણે જોઈએ. હવે ત્રીજા નંબરની કક્ષા એ n બરાબર 3 એટલે આપણે ત્રીજા નંબરની કક્ષા. એની અંદર જો n બરાબર 3 મૂકીશું તો આપણે કેટલી ઇલેક્ટ્રોન ભરી શકશું આપણે? તો n બરાબર 3 લઈએ તો 3નો વર્ગ અહીંયા કેટલા થઈ જશે? 2. 3નો વર્ગ કેટલા? 3 3 9 9 દુ 18. મતલબ કે આપણે 18 ઇલેક્ટ્રોન ભરી શકીશું આની અંદર. પણ મેઇન વસ્તુ સમજો કે આની અંદર તમે મેક્સિમમ 18 ઇલેક્ટ્રોન ભરી શકો છો. પણ આની અંદર એવું હોય કે તમે 8 ઇલેક્ટ્રોન ભરશો ને તો પણ પરમાણુની સ્થિરતા આવી જશે. સમજો હું શું કહું? તમે 18 તો ભરી શકશો. સમજો એક વસ્તુ સમજો, મારી કેપેસિટી છે 3 રોટલી, તો અને હું વધુ 5 ખાઈ શકું, પણ મને ભૂખ 3 નહીં લાગી. તો તમને હરપાણી ખવડાવશો 5 તો હું ખાઈ જ લઈશ, પણ મારી સંતુષ્ટિ કેટલા? 3 ઉપર. મારી સંતુષ્ટિ 3 ઉપર. તો મને 5 ખવડાવી દેશો તો હું ગમે એમ કરી એડજસ્ટ કરી લઈશ, ખાઈ લઈશ. મારી કેપેસિટી 3 નહીં. એવી રીતે આ ત્રીજા નંબરની કક્ષકે 8ની અંદર સંતુષ્ટ થઈ જાય છે. ત્રીજા નંબરની કક્ષક ભરાઈ જાય. હવે તમારે ચોથી ભરવી હોય તો તમે ભરી શકશો. ચોથીમાં તમે 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. પણ એ તમારે હજી આગળ આવશે ધોરણોની અંદર, એટલે એટલું બધું ડીપમાં જવાની જરૂર નહીં. પણ થોડુંક એટલું સમજી લેજો કે ત્રીજી કક્ષકની અંદર 8 ઇલેક્ટ્રોન ભરવાથી એ સ્થાયી થઈ શકે છે. મેક્સિમમ 18. તમે આપણે કન્ફ્યુઝન થાય, આપણે થાય કે જો સરે આ કે 18 ઇલેક્ટ્રોન કીધું, આગળ હવે હું ભણાવીશ ને તો આગળ શું થશે? 8 ઇલેક્ટ્રોન ભરાય અને હું સ્થિર થઈ જઈશ. પછી હું ચોથી ડાયરેક્ટલી કક્ષક ચાલુ કરી દઈશ કે 8 ઇલેક્ટ્રોન આમાં ભરાઈ ગયા. પછી હું કહીશ કે હવે નવી કક્ષક હોય. તમે કહેશો સર તમે તો કીધું ત્રીજા અંદર 18 ઇલેક્ટ્રોન ભરાય, તો તમે 8 ભરીને કેમ ત્રીજી અધૂરી મૂકી દીધી? સમજો હું શું કહેવા માગું? પણ એવું હોય કે ત્રીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન ભરો તો એ સ્થાયી થઈ જાય છે. એટલા માટે ચોથી કક્ષક તમે ભરી શકો છો. તો n બરાબર 3, 18 થઈ ગયા. રેડી? હવે n બરાબર 4. n બરાબર તમે 4 મૂકશો. n બરાબર 4 મૂકશો એટલે 2 અને 4નો વર્ગ. 4નો વર્ગ ચોકો 16, 16 દુ 32. તમે 32 ઇલેક્ટ્રોન ભરી શકશો ચોથા નંબરની કક્ષાની અંદર. 32 ઇલેક્ટ્રોન. રેડી? તો 32 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પેલા અંદરના ભર્યા પછી બહારના ભરાય. રેડી? તો આવી રીતે તમે જેમ જેમ એનું મૂલ્ય મૂકતા જશો અલગ અલગ, એમ અલગ અલગ કક્ષા ઇલેક્ટ્રોન તમે ભરી શકશો અલગ અલગ કક્ષાની અંદર. રેડી? તો આ થઈ ગયો પહેલો આપણે નિયમ. હવે બીજો નિયમ શું? બીજો નિયમ મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો એ જ છે નિયમ. બીજો નિયમ એ છે તો આ નિયમ આલ્યા કોને? બોર અને બેરી નામના વૈજ્ઞાનિક. એ ભૂલી ના જતા, કારણ કે કદાચ તો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી ગયો. રેડી? ચલો તો હવે બીજા નંબરનો નિયમ. બીજા નંબરનો નિયમ શું છે કે આનો સૌપ્રથમ નીચી ઉર્જા ધરાવતા તો ખબર પડી અંદરિયું નીચી ઉર્જા. બરાબર? નીચી ઉર્જા ધરાવતી કક્ષા ભરાય છે. ત્યારબાદ
તેના પછી ઊંચી ઉર્જા કે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય છે. મતલબ કે બીજા નંબરનીમાં વધારે ઉર્જા, કારણ કે બીજાની ઉર્જા વધારે, ત્રીજાની એના કરતાં વધારે, તો બીજી ભરાઈ જાય પછી ત્રીજી ભરાશે. વધુ ઉર્જા ધરાવતી કક્ષા ભરાય છે. કક્ષા ભરાય છે. તો ઇલેક્ટ્રોન માટે જ કેમ એ ખબર પડે ને, કારણ કે ઇલેક્ટ્રોન કક્ષા અંદર ભરાય છે. અને જે ઓલું છે પ્રોટોન માટે એટલા માટે નિયમની, કારણ કે તો કેન્દ્ર અંદર જ છે, ભલે ગમે એટલા તમે દેશો. રાઈટ. તો આ થઈ ગયું. હવે આપણે જુદા જુદા પરમાણુઓ જે આપણે મેં તમને 20 સુધી લખાયા એ બધાની અંદર આપણે જોઈએ કે કઈ રીતે એની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે જુદી જુદા પરમાણુની અંદર. રાઈટ. એ આપણે જોઈએ. તો હાઇડ્રોજન અંદર પ્રોટોન એની અંદર છે ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તો એક ઇલેક્ટ્રોન કેટલા ભરાશે? એકને પહેલી કક્ષાની અંદર ભરાશે ઇલેક્ટ્રોન. રાઈટ. આપણી જે કે કક્ષા છે એની અંદર 1 ઇલેક્ટ્રોન ભરાશે. હવે હાઇડ્રોજન પછી આવે છે હિલિયમ. તો હિલિયમની અંદર તમે જુઓ તો પહેલી કક્ષા અંદર કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ ભરાય? 2. એ બી યાદ રાખવાનું. બરાબર. પહેલી કક્ષા અંદર 2 ભરાય, બીજી કક્ષા અંદર 8 ભરાય, ત્રીજી અંદર ભરી શકાય 18, પણ આપણે 8થી સંતુષ્ટિ થઈ જાય. રેડ. અને ચોથી અંદર ભરાય 36. રેડ. 32. તો આપણે વાત કરીએ હવે હિલિયમની વાત કરીએ તો હિલિયમ અંદર કેટલા છે? હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2. તો એના પ્રોટોન કેટલા હશે? 2. ઇલેક્ટ્રોન કેટલા હશે? 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન કઈ ભરાશે? પહેલી કક્ષાની અંદર ભરાશે. તો પહેલી કક્ષા અંદર 1 ઇલેક્ટ્રોન આટલે ભરાશે, 1 ઇલેક્ટ્રોન આટલે ભરાશે. તો હવે જો આની અંદર બીજી કક્ષા અંદર મહત્તમ, પહેલી કક્ષા અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? મહત્તમ 2 ભરી શકાય. કેટલા ભર્યા છે? 2 ભર્યા છે. 2 ભરી શકાય, 2 ભરાય. તો એવી રચના, એવા પરમાણુની રચના, ઇલેક્ટ્રોન રચના કે જેમાં કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય. આની અંદર જો કક્ષા અધૂરી, કારણ કે હજી ઇલેક્ટ્રોન આને ખપશે તો આની કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય. આની કક્ષા સંપૂર્ણ ભરેલી હોય તો એવી રચના સ્થાયી હશે. એવા પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું હશે? સ્થાયી હશે. તો હિલિયમ છે એની ઇલેક્ટ્રોન રચના સ્થાયી હોય છે. હાઇડ્રોજનની સ્થાયી નથી, પણ હિલિયમની સ્થાયી હોય છે. એટલું સમજી લો કે જેની કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય એની રચના સ્થાયી. હિલિયમ પછી આવે છે લિથિયમ. રેડી. એના પછી આવે છે લિથિયમ. ચલો આ થઈ ગયો આપણે લિથિયમ. રેડી. હિલિયમ પછી આવે છે લિથિયમ. ઓકે. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 3. 3 પરમાણુ ક્રમાંક છે 3 પ્રોટોન, 3 ઇલેક્ટ્રોન. 3 પ્રોટોન છે તો પ્રોટોન તો વચ્ચે સ્થાપિત થઈ જાય. હવે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન શું થશે? કક્ષાની અંદર સ્થાપિત થશે. તો પહેલી કક્ષા અંદર 1 અને 2 ઇલેક્ટ્રોન સ્થાપિત થઈ ગયા. પહેલી 2 ઇલેક્ટ્રોન. હવે જો આની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. 3 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવે 1 ઇલેક્ટ્રોન વધ્યો. તો હવે 1 ઇલેક્ટ્રોન છે એ આપણી બીજી કક્ષાની અંદર ગોઠવાશે, આ કક્ષાની અંદર. ખબર પડી? આવી રીતે સમજાણું કે નહીં? તો જો લિથિયમ હવે એની રચના સ્થાયી કહેવાય? ના કહેવાય. કેમ? કારણ કે જો તમે એની બહારની કક્ષા હજી ભરવાની બાકી, આખી ખાલી, એટલા માટે. અને આની સ્થાયી કહેવાય કારણ કે આમાં ભરે. રાઈટ. ખબર પડી? તો લિથિયમની રચના આવી રીતે થઈ જશે. 2 ભરાશે કે ને 1 ભરાશે. રેડી. 12 કક્ષા. એ કઈ કક્ષા? આપણે n બરાબર 2 અથવા L કક્ષા, કે L કક્ષા. લિથિયમ પછી શું આવે? બોરોન. લિથિયમ પછી આવે બોરોન. ઓકે. તો બોરોનનો પરમાણુ ક્રમાંક 4. એલા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન. કેટલા પ્રોટોન? 4 પ્રોટોન. પ્રોટોન આયકન સ્થાપિત થઈ ગયા. ન્યુટ્રોન પણ હશે, અંદર જ હશે. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો હવે ઇલેક્ટ્રોન પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા અંદર 8 ઇલેક્ટ્રોન. તો પહેલી કક્ષાના તમે 2 ઇલેક્ટ્રોન ભરી શકો તો 2 ઇલેક્ટ્રોન ભરી દઈએ આપણે. 1 2 કેટલા? 4 પરમાણુ ક્રમાંક 2 ભરાઈ ગયા, 2 હજી બાકી છે. 2 ઇલેક્ટ્રોન તો 2 એક આયકન ગોઠવાશે. ગમે એ જગ્યાએ ગોઠવી શકો ને, એવું શું વાંધો? એટલે ગોઠવી દો. રેડી. આ થઈ ગયો અને ઇલેક્ટ્રોન રચના. રેડી. કોની થઈ ગઈ? બોરોન. પહેલાં 2ની અંદર અહીં હમાણા, બાકીના 2 બહાર હશે. રાઈટ. ઓકે. ચલો. હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બોરોન, સોરી હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ, સોરી
બેરિલિયમ પછી બોરોન. આ બેરિલિયમ, માય મિસ્ટેક, બેરિલિયમ પછી બોરોન આવશે. એ જોઈ લે આપણે. બેરિલિયમ પછી બોરોન, ચલો તો બોરોનની વાત કરીએ. બોરોનનો પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન. તો હું ડાયરેક્ટ બોલું, બરાબર. 5 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન આટલે ભરાઈ ગયા, 1 2, હવે કેટલા ભરવાના રહ્યા? 3 રહ્યા. તો 1 2 3 થઈ ગયા 5 ઇલેક્ટ્રોન. રેડી. તો આ શું થઈ ગઈ? બોરોનની ઇલેક્ટ્રોન રચના. બોરોન પછી શું આવે છે? કાર્બન. રેડી. કાર્બન. ઓકે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે? તો 2 ઇલેક્ટ્રોન આ કક્ષાની અંદર ગોઠવાશે અને બાકીના 4 બહાર ગોઠવાશે. રેડી. 1 2 3 અને 4. રેડી થઈ ગયા ને? 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન. રેડી, ગોઠવાઈ ગયા. ઓકે. કાર્બન પછી શું આવશે? નાઇટ્રોજન. ઓકે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન 7. ગોઠવાશે ક્યાં? આવી રીતે અહીં જોઈ લઈએ. કેટલા? 1 2 3 4 5 6 7. ભરાઈ ગયા કે નહીં? 1 2 3 4 5 6 7 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. નાઇટ્રોજન પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન 8. રેડી. તો પછી શું આવશે? ઓક્સિજન 1 2. ચલો શું હોય? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? આ ઓક્સિજન કક્ષા નહીં, ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન હમાશે આની અંદર? 8. તો 1 2 પછી 8 હમાડવાના, 2 આટલે હમાઈ ગયા. તો બાકીના હજી કેટલા હમાશે? 6 હમાશે. તો 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન હમાશે. રેડી થઈ ગયું. રેડી. આ શું થઈ ગયું? ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. ઓકે. 8 ઇલેક્ટ્રોન હમાશે. ચલો આટલું નોટ ડાઉન કરવું તો કરી લો. આગળ જોઈએ. ઓક્સિજન પછી શું આવશે? ફ્લોરિન. તો ફ્લોરિનની જોઈ લઈએ. 1 પહેલી કક્ષા, બીજી કક્ષા. ચલો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, ઇલેક્ટ્રોન 9 ઇલેક્ટ્રોનને ગોઠવાના છે. તો પહેલાં 2 ઇલેક્ટ્રોન અહીં ગોઠવાઈ ગયા. 1 2. હવે આની અંદર કેટલા સમાઈ શકશે? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. 2 હમણાં છે. હવે કેટલા રહ્યા? આના પરમાણુ ક્રમાંક 9 છે. તો રહ્યો કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 2 હમણાં 7 રહ્યા. 1 2 3 4 5 6 અને 7. રેડી. તો 7 આની અંદર ગોઠવાઈ ગયા. શું થઈ ગઈ? ફ્લોરિનની રચના. ફ્લોરિન પછી શું આવે છે? નિયોન. ફ્લોરિન પછી આવે છે નિયોન. આ એક, આની બીજી કક્ષા. રેડી. તો ચલો નિયોનનો પરમાણુ ક્રમાંક 10, ઇલેક્ટ્રોન કેટલા આમાં હશે? ઇલેક્ટ્રોન કેટલા હશે? 10. પ્રોટોન કેટલા હશે? 10. ન્યુટ્રોન તો અંદર જ હશે. તો ઇલેક્ટ્રોન ગોઠવાના છે, 10 ઇલેક્ટ્રોન ગોઠવાના છે. તો જોજો ધ્યાનથી, આ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી કક્ષા અંદર કેટલી ઇલેક્ટ્રોન ભરાઈ શકે? તો પહેલી કક્ષા અંદર સર 2 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. બીજી કક્ષા અંદર 8 ભરાઈ શકે. તો જોજો પહેલી કક્ષા અંદર 2 ભરાય તો 2 ભર્યા. ઓકે. હવેનો પરમાણુ ક્રમાંક 10 છે, 2 ભરાઈ જાય, હજી 8 ભરવાના. તો 1 2 3 4 5 6 7 8. તો ટોટલ કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો અંદર 2 ગોઠવાના, બહાર 8 ગોઠવાના. તો પહેલી કક્ષા અંદર 2 ગોઠવાય, બીજી કક્ષા અંદર 8 ગોઠવાય. તો પરફેક્ટ ગોઠવાના. તો આ ઇલેક્ટ્રોન રચનાને સ્થાયી ઇલેક્ટ્રોન રચના. એક પહેલાં કોને જોઈતી? આપણે હિલિયમને જોઈતી. આ બીજી કોને જોઈ? નિયોનની. આ 2 પરમાણુને આપણે સ્થાયી ઇલેક્ટ્રોન રચના જોઈ. કેવી રચના છે? સ્થાયી. કારણ કે કક્ષા અંદર સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાય. તો હવે નિયોન પછી એના પછી 11મા નંબર પર આવે છે સોડિયમ. શું આવે છે? સોડિયમ.
તો 1 તો હવે જો આ કક્ષા તો ભરાઈ ગઈ. હવે શું થશે? સોડિયમ અને સોડિયમનો નંબર 11 તો 10 સુધી તો આટલા સુધી આપણને ખબર ભરાઈ જશે. એના પછી શું થશે? એના પછી આવશે સર નવી કક્ષા. અને એ નવી કક્ષાનો તમે કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો? મહત્તમ 18 ભરી શકો, પણ ભરશો કેટલા? 8 સુધી જ ભરશો, 8થી વધારે ભરશો નહીં, કારણ કે 8થી એ સ્થાયી થઈ ગયો છે. રેડી? તો એના પછી આવે છે સોડિયમ. 1 2 3 થોડું અટપટું થઈ ગયું. ચલો, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 ઇલેક્ટ્રોન. 11 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો ચલો 1 2 3 4 5 6 7 8 9 10 અને છેલ્લે સૌથી બારે ગોઠવાશે 11મો. ખબર પડી? આના જેવું જ છે, સેમ ટુ સેમ, પણ ખાલી એક 12 ઇલેક્ટ્રોન વધારે આવ્યો, એક કક્ષા વધારે આવી છે, બાકી છે સેમ ટુ સેમ. શું થઈ ગયું? સોડિયમ. સોડિયમ પછી શું આવશે? મેગ્નેશિયમ. સોડિયમ પછી આવશે મેગ્નેશિયમ. Mg 1 2 3. રેડી? ચલો, તો સોડિયમ અને મેગ્નેશિયમની અંદર પણ કેટલા? મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 ઇલેક્ટ્રોન. 12 ગોઠવો. તો 2 ઇલેક્ટ્રોન આ ગોઠવી દો. રેડી? 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આઇકન ગોઠવાય છે. રેડી? તો આ થઈ ગયું મેગ્નેશિયમનું. ચલો ફટાફટ નોટ ડાઉન કરો, પૂછી દઉં. રેડી? ચલો, મેગ્નેશિયમ પછી શું આવશે? એલ્યુમિનિયમ. શું આવશે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ Al. 1 2 એલ્યુમિનિયમ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એન્ડ આ. રેડી? ગોઠવણાક નહીં. ચલો, એલ્યુમિનિયમ પછી શું આવશે? સિલિકોન. હવે જો આવડી જશે એટલે આટલી પ્રેક્ટિસ પછી તો આવડી જ જાય, એટલે ફટાફટ કરો. રેડી? ચલો, સિલિકોન. સિલિકોન અંદર પહેલી કક્ષક, બીજી કક્ષા. કક્ષકની ભૂલથી કક્ષક બોલાઈ જાય, કક્ષા. ત્રીજા નંબરની કક્ષા સિલિકોન. સિલિકોન અંદર કેટલા? તો કે ભાઈ સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 ઇલેક્ટ્રોન 14. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને આ 14. રેડી? સિલિકોન. સિલિકોન પછી ફોસ્ફરસ. ફોસ્ફરસ P. રેડી? 1 2 3. ચલો, તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 ઇલેક્ટ્રોન 15 ગોઠવાના. રેડી? તો ચલો, બે અહીં ગોઠવાશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. કેટલા ગોઠવાઈ ગયા? 15 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા કે નહીં? સૌથી ભારે કેટલા ગોઠવાઈ ગયા? 15. ચલો, ફોસ્ફરસ. ફોસ્ફરસ પછી આવશે સલ્ફર. બરાબર? ફોસ્ફરસ પછી સલ્ફર. તો સલ્ફર જોઈ લઈએ. સલ્ફર 1 2 એન્ડ 3. ચલો, સલ્ફર. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 ઇલેક્ટ્રોન 16 ગોઠવીએ. ચલો 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 12 13 14 15 એન્ડ 16. રેડી? આ થઈ ગયું સલ્ફર. સલ્ફર પછી હવે આગળ ક્લોરિન આવશે. બરાબર? સલ્ફર પછી શું આવશે? ક્લોરિન. તો ક્લોરિનનું જોઈ લઈએ આપણે. 1 2 એન્ડ 3. રેડી? ચલો, ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 ઇલેક્ટ્રોન 17 ગોઠવીએ. 1 2
હવે ખબર પડી મેં ચમ મોટે કરવાનું કીધું. 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10 11 12 13 14 15 16 અને 17. હવે સમજો ધ્યાન, હવે તમે સમજો મેં શું કીધું હતું. મેં એવું કીધું હતું કે પહેલી કક્ષા અંદર ઇલેક્ટ્રોન 2 ભરાય, બીજી અંદર 8 ભરાય, ત્રીજી એવી કક્ષા છે કે જેમાં 18 ભરી શકાય પણ એ 8થી સંતુષ્ટ થઈ જાય. અમે જો 7 ભરાઈ ગયા તો હવે આગળ આના પછી આવશે એમાં 8 ભરાશે. 8 ભરાશે તો મતલબ કે આ કક્ષા સ્થાયી થઈ જશે. તો આવી રચનાને આપણે સ્થાયી રચના કહીશું, જે આવશે આપણે આર્ગોનની. સમજ્યા? આમાં 7 ભરાઈ ગયા, હજી એક ભરાશે એટલે 8 થઈ જશે અને એ રચના છે આર્ગોન. તો આર્ગોન એવો પરમાણુ છે કે જેની રચના કેવી છે? સ્થાયી છે. યાદ રાખજો. 1 2 3. તો આની અંદર જોજો આર્ગોન અંદરનો પરમાણુ ક્રમાંક 18 છે. એની અંદર 18 ઇલેક્ટ્રોન ભરાશે. તો આની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, બરાબર. પછી 3 4 5 6 7 8 9 10 ભરાઈ ગયા અને બીજા હજી 8 ભરવાના, તો 18 થાય ને. તો 1 2 3 4 5 6 7 અને 8. તો જો એકદમ સંપૂર્ણ ભરાઈ ગયું. તો આ આર્ગોન છે ને એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. આમાં ભરી તો 18 શકાય પણ 8થી સંતુષ્ટ થઈ જાય છે. તો હવે આર્ગોન પછી આપણે આવે છે પોટેશિયમ. તો પોટેશિયમની અંદર જે આગળનો ઇલેક્ટ્રોન છે આ કક્ષા અંદર નહીં ભરાય, એક નવી કક્ષા હશે એની અંદર ભરાશે. નવી કક્ષા એક બનશે, ગોળ હશે, એની અંદર પોટેશિયમની અંદર ભરાશે અને કેલ્શિયમની અંદર પણ એની અંદર ભરાશે. રેડી? એટલું યાદ રાખજો. તો ચાલો આપણે પોટેશિયમ અને કેલ્શિયમનું જોઈએ, એની રચના જોઈએ. ચલો પોટેશિયમ જોઈએ. ચલો પોટેશિયમને જોઈએ. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19. તો એની અંદર ઇલેક્ટ્રોન 19. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 18. જોવે આર્ગોન જેવું થઈ ગયું. હવે એના પછી આ જે ઇલેક્ટ્રોન છે એ નવી કક્ષાની અંદર ભરાશે કેલ્શિયમની અંદર, સોરી પોટેશિયમ અંદર. પોટેશિયમ પછી કેલ્શિયમ આવશે. તો કેલ્શિયમની અંદર પહેલી કક્ષા, આ બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને એની પછી છે ચોથી કક્ષા. તો સેમ ટુ સેમ આવી ઇલેક્ટ્રોન રચના હશે અને એના પછી છેલ્લે 12 2 ઇલેક્ટ્રોન હશે. શું હશે? 12 2 ઇલેક્ટ્રોન હશે. અંદર જોઈ લો તમે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. રેડી? તો આવી રીતે કેલ્શિયમની અંદર ગોઠવણી થશે. આ રીતે શું થશે? પોટેશિયમની અંદર ગોઠવણી થશે. તો આશા રાખું છું કે તમને કઈ રીતે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે એ સમજાશે. તો હવે આના આધારે જે ટોપિક કનેક્ટેડ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, જે છે સંયોજકતા. સંયોજકતાનો કન્સેપ્ટ આપણે સમજી શકશું કે કઈ વસ્તુની સંયોજકતા શું હોય, કઈ રીતે હોય, બરાબર? એ સમજીશું. તો તમે અહીં આવ્યા, ભણ્યા, સમજ્યા, બધું તમારો થેન્ક યુ, આભાર.